જય ખુખારમાં મેલડી બારેજા ધામમાં કોના કામ થશે અને કોના નહીં થાય તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે ભાગ 2 માં જોશું. જય ખુખારમાં મેલડી. અને વિચાર કરે મારા આ સેવા કરવી, એ ખાલી વિચાર કરે અને કોઈને કહે નહીં ને, પણ એ વિચાર કરતા વસ્તુ હાજર કરવું એ મેલડી માતા છું. એને આ પહેલેથી નોનપણથી આવું વિચારતો કે મારા જોડે કશું છે નહીં ને, મારે તો સમાજ સેવા કરવી. તો જો મારા ભગવાને સમય બનાવી અને મને માતાને જાગૃત કરીને એની ભાવનાઓનો, એની ઈચ્છાઓ પૂરી કરવા માટે મને માતાને જાગૃત કરી. એટલે તમે જો સતના માર્ગે ચાલતા હશો ને તો દેવી શક્તિ હંમેશા સપોર્ટ કરે. કોઈ નડે તો આ બધું નડતરના મગજમાં લઈને ફરશો તો બેકાર જ છે ને. જો તમે પૂનદાન કરો છો, સતના માર્ગે ચાલો છો, કોકનું અહિત નહીં કરતા, કોકનું ખોટું નહીં કરતા, કોકને ખોટું લાગે એવું વર્તન નહીં કરતા, તો તમે મનમાં એક વિશ્વાસ રાખી લો કે જો હું સાચો છું તો મને કોઈ નડે. ઉપરથી બધી શક્તિઓ સપોર્ટ કરે તમને કે દીકરા તમે ભગવાનના માર્ગ ઉપર ચાલો, સત્યના માર્ગ ઉપર ચાલો. આ માયા તે તમને સપોર્ટ કરે. નવા નવા ભક્તિમાં લાગશો એટલે કદાચ માયા તમને છે ને પરાસ્ત કરવા માટે તમને બેચેન કરી નાખશે, દુઃખ વધારે આલશે. જેમ જેમ દીવા કરશો, ભક્તિ કરશો, અમુકને એવું થાય. અમુક એવું છે કે દીવા કર્યા, માતાજીનું ભજન ચાલુ કર્યું, ભાવ પેદા કર્યો અને 6 મહિનામાં તો સુખી થઈ ગયો. અને અમુક એવાય છે કે જેણે ભજન ભક્તિ ચાલુ કરી, સેવાના માર્ગે આયા ને, સતના માર્ગે આયા ને, તો એ દુઃખી વધારે થયા. આવાય છે સમાજમાં, છે ને આવા. તો તમારે એવું નહીં વિચારવાનું કે દેવ કોઈની જોડે અન્યાય કરે છે. ના, કોઈ અન્યાય દેવી શક્તિ ના કરે. પણ મેં એક રવિવાર વાત કરી હતી ને, 2 રવિવાર પહેલા, કે કદાચ તમે આજે સંકલ્પ કર્યો કે હવે મારી માતાની, મારી કુળદેવીની બસ ભક્તિ જ કરવી છે અને ખુખાર મેલડી, રોમ મેલડી જે કહે છે ને એના માર્ગે અમારે ચાલવું છે. માં અમને અમારી પર કૃપા રાખજે, આશીર્વાદ રાખજે. તો કદાચ મારા આશીર્વાદ કાયમ માટે તમારી જોડે રહેશે. 2 રવિવાર પહેલા કીધું હતું ને કે એવા માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરો ને આવો ને સતના માર્ગ ઉપર, એટલે તમારા કર્મોમાં જે લખેલું હોય ને વેઠવાનું, તો 5 વર્ષ સુધી વેઠવાનું લખ્યું હોય ને એ તમારી માતા શું કરે, મારા જેવી મેલડી શું કરે, જલ્દી જલ્દી દુખાલે કે લે દીકરા ફટાફટ વેઠી લે. હેડ પહાડો તૂટી જાય દુઃખના. ભક્તિ ચાલુ કર્યા પછી ઘરમાં વિરોધ થઈ જાય, પૈસા ઘરમાં ના રહે, નોકરી છૂટી જાય, આ તે બધું જ થાય. બીમારી આવે ઘરમાં, પપ્પા બીમાર પડે, મમ્મી બીમાર પડે, ભાઈ બીમાર પડે, પતિ બીમાર પડે, દીકરો બીમાર પડે, તોય તમારો ભરોસો તોડવા દેતા. આ વાતનો વિશ્વાસ રાખજો. આવી બીમારી આવી જાય, તકલીફ આવી જાય, ગમે તેનું મૃત્યુ થઈ જાય કદાચ, તોય તમારી મા પર શંકા ના કરતા. તમારી મા જાગતી જ્યોત સજ. કેમ કે કદાચ તમારી માં તમારું ભલું કરવા માંગતી હોય ને, તે તમારા માટે સારું જ કરે, પણ તમારી એટલી અંતરદ્રષ્ટિ હોતી નહીં કે તમારી માતાની લીલા રચના તમે સમજી શકો. એટલી બુદ્ધિ છે તમને, એટલું જ્ઞાન છે કે માતાની રચના તમે સમજી શકો. તમારી માતા તમારું ભલું જ કરવા માંગતી હોય, પણ તમને એવું લાગે કે આજ હું દુઃખી છું, દીવા કરું વધારે તકલીફ પડે છે, પણ ના, તમારી માતા શું કરે, જલ્દી જલ્દી દુઃખ હાલે છે કે દીકરા વધારે ને 1 વર્ષ વેઠી લે. હેડ ફટાફટ તારું આ ખાતું ખાલી કરું છું, ખાતું ખાલી કરું છું, તું તાર વેઠી લે. અને તમારી માં એટલી ગોડી નહીં, મારા જેવી માતા એટલી ગોડી નહીં કે તમને એટલું બધું દુઃખ ના આલે કે જે તમને સહન ના થાય. સહન ના થાય તો સહન કરવાની શક્તિ આલું, પણ હું જોડે હોઉં જ. છેલ્લે ડૂબવા તો ના દો, મરવા તો ના દો, આટલો વિશ્વાસ રાખજો. દુઃખ પડશે ના નહીં, દુઃખ પડશે. દુઃખ વગર સુખની અનુભૂતિ ચમની થશે. તમારા જીવનમાં જો દુઃખ ના આવ્યા હોત તો અહીંયા આવ્યા હોત. તો દુઃખ કેમ આવ્યું? દુઃખ કેમ આવ્યું? દુઃખ એટલે કદાચ આવ્યું છે કે દુઃખ પડ્યું ને માતાજી ભગવાન વાપર્યા અને સુખની લાલચમાં અહીં આયા, અને અહીં આયા પછી મારી વાતો સાંભળી, પ્રવચન સાંભળ્યા. હવે સુખ નહીં ભૂલી જાય, દુઃખ ના. હવે તો અમારી માં જોઈએ છે. માં દુઃખ તો માં ભલે 20 વર્ષ પડતું, માં તું જોડે રહેજે બસ. તું શું તો દુનિયા છે, અને હું કહું છું હા હું છું ને તો આખી દુનિયા છે, કોઈની જરૂર નહીં પડે.
વિશ્વાસ રાખજો, કોઈની જરૂર નહીં પડવા દો ગોડાઓ. હું મેરડી માતા છું, હજુ તો મારો પ્રેમ જે દીકરો કદાચ જે દીકરા અનુભૂતિ કરી છે ને એને જ મારો પ્રેમ અને મારા જેવી માતાને સમજી શકે, નકન મને માતાને કોઈ સમજી શકે એના માટે કરવું એટલું ઓછું પડે. મારા જે ભક્ત હોય એના માટે કરવું એટલું ઓછું પડે, પણ તમારા ભક્તિ કરવી પડશે. ભક્તિ વગર ખોટા વાટા ફેરા ના કરતા. હું તો રોજ કહું છું, સમયને ટાઈમ ના બગાડશો. તમારો સમય બહુ કિંમતી છે. એટલા સમયગાળામાં કદાચ ઘેર બેઠા રોમનું નામ લો તોય મારો ભગવાન ભલું કરશે. આ શું ખોટું? એટલે સુખ ને દુઃખ તો આવતા જતા રહેશે જ. 500 નહીં 1000 ભૂવા કર લો, 1000 ભૂવા કર લો, જો તમારા દુઃખ દૂર થઈ જાય કાયમ માટે. કોઈ એવું દુનિયામાં થયું છે કોઈને? કોને કોઈ બન્યું છે આજ લગીન? ઇતિહાસ જોઈ લો, આખો ફેદી લો ઇતિહાસ, મહાભારત રામાયણ બધું જોઈ લો. કોઈ બન્યું છે એવું કે કાયમ માટે ભગવાન એને સુખી રાખે? કોઈ દર ભગવાને ખુદ અહીં દુઃખ વેઠ્યા છે. તો આ સંસારના નિયમ પ્રમાણે, પ્રકૃતિના નિયમ જે બનાવેલા છે એ નિયમ પ્રમાણે એ નિયમ દરેકને લાગુ પડે પડે પડે. હવે દુઃખી થયા ને સુખ માટે તડફડિયા મારવાનો કોઈ મતલબ ખરો? શાંત થઈને બેહી રહો ને, સમય આવશે એટલે આપોઆપ થઈ જશે. પણ ભલે દુનિયાનું લૂંટાઈ જતું, પણ તમારી માં અવિનાશી છે, એનો ક્યારેય નાશ નહીં થતો. તમે નતા તોય તમારી કુળદેવી હતી, તમારા બાપ દાદા નતા તોય તમારી માતા હતી, અને તમે નહીં હોય તોય તમારી માં રહેવાની રહેવાની રહેવાની. એ અવિનાશી છે, એનો ક્યારેય નાશ થતો તો બધું લૂંટાઈ જશે, એ તો રહેશે ને. તો જેના આ ભરોસો આવી ગયો ને, માં બધું જતું રહે, ભલે દુનિયા લૂંટાઈ જાય, મારો જીવ જતો રહે, મારો દેહ પડી જાય, પણ મારી માં તું શું ને, બસ એના દેવી શક્તિના ભેટા થાય. એમને એમ નહીં થતા તું કશું. નહીં તો શું કહું, માણસો સુખી થવા માટે શુંનું શું કરે? ચોરી કરી લે, બેમાની કરી લે, ચીટિંગ કરી લે. એ બધું કરવાથી કદાચ સુખ તો મળી જશે દેખાવનું, એ 2-4-6 મહિના પછી એ જે કર્મ કરો છો ને, જે ચોરી કરો, બેમાની કરો, ઉલ્લુ બનાવો, કોકને છેતરપિંડી કરો, કોકનું પડાઈ લો, કોકનું હકનું દબાઈ લો, એ તમને થોડો સમય ગાળો કદાચ 5 લાખ આવશે ને તો હારા લાગશે, પણ બહુ 5 મહિના. અને 5 મહિના પછી એ તમે જે ચોરી કરીને નવું કર્મનું બીજ રોપી દીધું. હજુ જૂનું તો ભોગવવાનું બાકી રહ્યું છે, અને નવું બીજ રોપી દીધું. હવે બાવરિયા રોપ્યા છે તો પછી કોટા જ વાગશે ને. હવે બાવરિયા આજના માણસ બાવરિયા રોપાશે ને બોલો કેરીઓ ખાવી છે. હવે ચો મળે બોલો, ક્યાં મળશે? આ તમે બાવરિયા રોપો છે ને કે માં કેરી ખવડાવજે. હવે મારા કોકને હું આબા પરની કેરી ખવડાવવી પડે તમને. તમારા ઝાડ ઉપર તો કેરી આવવાની જ નહીં, બાવરિયા કોટા જ ઉગવાના. પણ એટલે આવું નવું તમારથી ગલતી ના થાય, નવી કોઈ કર્મ ખોટું ના થાય, નવું કોઈ પાપ ના બને, એ ડગલે ને પગલે ધ્યાન રાખવાનું હોય. શું કીધું? ડગલે ને પગલે. અને કદાચ વ્યવસ્થાથી મજબૂરી હોય, તે જૂનો અભ્યાસ હોય મગજમાં, એટલે મન પ્રેરણા કરે, કલ્લે હેડ ચાલશે, કરલે. અને કદાચ થઈ જાય ને પસ્તાવો થાય ને તોય માતાની આગળ રોઈ લેવાનું, માં મારે નતું કરવું પણ મારું મન મોન્યું નહીં અને મેં આ કરી લીધું, પણ હવે પછી માં તું સંભાળ ને. કગર વગર કરવી પડે, એમને માનાથી છૂટાતું એકાંતમાં રોવું પડે, અડધી રાતે આંસુડા કાઢવા પડે, પ્રેમમાં દુઃખમાં પ્રાર્થનાઓ કરી. શું કહું મારા દીકરાની વાતો કહો. મારો દીકરો મઢ વાખી દે. મારો જે પૂજા પાઠ હોય ને એટલે રોજ 1 કલાક થાય ને એટલે સ્ટોપર માર દે અને કહી દે ઘરના કોઈ આવતા નહીં, હું મારી માં છે બસ. અને મારો દીકરો છે ને મને યાદ કરી અને મને પોકાર કરી એટલો બધો રોવો ને, આજ એના આંસુડાનો પ્રભાવ છે. એને એક જ વસ્તુ માંગ્યું કે માં દુનિયા લૂંટાઈ જવા દે, માં કશું નહીં રે, પણ મારી માં તું મારા જોઈએ છે, મારો રોમ જોઈએ છે બસ. પણ આ તો કદાચ મારા દીકરાની હારી ભાવનાઓના કારણે મેં માતા એને સદબુદ્ધિ ને જ્ઞાન આલ્યું ને, અને જ્ઞાનના આધારે કઈક લાખો પરિવારો એવા છે કે જેને હું તારી દઉં એવો મારા ભગવાનનો હુકમ થયો, એટલે હું આ કરું છું.
મારા ભગવાનનો આવો હુકમ થયો કે તારા દીકરો તો ભલે પણ તારા દીકરાનું માધ્યમ રાખી અને તારા લાખો દીકરા દીકરીઓનો ઉદ્ધાર કરવાનો છે, એને સતના માર્ગે લાવવાનો છે. મારા ભગવાનને એવું વચન આલ્યું ને, તારે મારા ભગવાને આ ગાદીનું કર્તવ્ય મારા દીકરાને સોંપ્યું અને એનું કર્તવ્ય હું મેરડી નાતા નિભાવું છું. નકર મારે કશું સ્વાર્થ નહીં. હજુ કહું છું, વિશ્વાસ રાખો, મારે કશું તમારું જોતું નહીં. હું કહું દાન ના કરશો, 10 રૂપિયા ના મળશો, 20 રૂપિયા ના મળશો, આવો બેહો પ્રસાદી લો, જેમ બસ શાંતિથી હોંભરીને તમે તમારે જાઓ. હું હૃદયની વાતો કરું છું, કોઈ ખોટી વાત નહીં કરતી અને મારી કોઈ એવી ભાવના નહીં. આટલી બધી બોલું છું શું કામ? કે કંઈક કરતા માણસોને જો કદાચ સત્યનો પ્રકાશ ફેલાઈ જાય ને મનમાં, તો આ બધા અંધકારમાંથી નીકળી જાય. આ બધી ખોટી શંકાઓ, ચિંતાઓ, ટેન્શન જે રાત દાડાને કદાચ લોશો ને, કાલની ચિંતા, કાલની કાલ શું થશે, કાલ શું થશે, આમ થઈ જશે તો સારું, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, અરે કશું તમારું ધાર્યું વિચાર્યું નહીં થવાનું. જપો ને, ધાર્યું તો મારા ભગવાનનું જ થશે, તમારી માતાનું જ થશે. તો ખોટી શું લ્યા ચિંતાઓ કરવી, ખોટી શું લ્યા દિમાગ બગાડવું? આ શું ખોટું? બધા એમના કર્મથી ધરતી પર એમનું પ્રારંભ લઈને આવ્યા છે વિધાન પ્રમાણે. તમારા પરિવારમાં જો કદાચ કોઈનું મૃત્યુ લખ્યું હોય ને કે આટલા સમયગાળામાં એનું મૃત્યુ થવાનું છે, તો તમે તાકાત નહીં કોઈને કોઈ મૃત્યુને રોકી શકશે. કોઈ નહીં રોકાય. પપ્પા હોય કે દાદા હોય કે દાદી હોય, જેનો જેટલો સમયગાળો જ્યારે જન્મ થાય ને તારે વિધિના લેખમાં એનું લખાઈ જ જાય છે કે એના ધરતી પર જવાનું, કેટલો સમય એને જીવવાનું. પછી ગમે તેટલી કોશિશો કરો ને તોય માણસો જતા રહે છે, નહીં જોતા? તો તમારા આ બધું મૃત્યુ તે કોઈકનું થાય તો આ ચમ થઈ ગયું, આમ ચમ થઈ ગયું, પેલું ચમ થઈ ગયું, આ બધું મગજમાંથી કાઢ નાખો. ભગવાનના વિધાન ઉપર વિશ્વાસ રાખો. એ ક્યારે કોઈનું ખોટું નહીં કરતો. બસ ખાલી તમારી જોવાની દ્રષ્ટિ બદલી નાખો, તમને ચારે બાજુ સુખની અનુભૂતિ ના થાય. મને મેરડી કહેજો, આ શું ખોટું? આવું બધું ચો વાપરવા જ નહીં મળતું તમને. પપ્પાને કેન્સર કેમ થયું? તો પપ્પાએ કેવા કર્મો કર્યા તમને ખબર છે? મમ્મી કેન્સર ચમ થયું, ફલાણું ચમ થયું, શું બધા દેવ દુઃખ જ નડે? આ બધા વેમ કાઢ નાખો ગોડાઓ. જેને જેવું કર્મ કર્યું છે ને એ પ્રમાણે એને ભોગવવું જ પડશે, છૂટકો જ નહીં. હા, પણ કોણ બચી જશે? કોણ જે બચી જશે? જે ભગવાનના માતાજીના શરણમાં આવી જાય ને અને કહી દીધું કે માં લાખો ગુના પાપ થયા, માં હવે બચાવી લે, હવે બચાવું તો તું બચાવું, નકર મારા કર્મો તો એવા છે ને મને ચાંદનો ઉડાડ દેશે. આવી જે પ્રાર્થના કરે ને એને કદાચ તારી લો કે દીકરા, જે મારા મેરડીના ખોરામાં આવી ગયા હોય ને એના ગમે તેવા કદાચ વિધાન હોય ને, વિધિના લેખે ભૂસીને અને તમારું મૃત્યુ આવી ગયું હોય ને, તો યમરાજ નહીં પાછા કાઢવાનું સામર્થ્ય મારી મેરડી નામ છે. છે કે નહીં? જોવો છો ને બધું? પણ એ પણ ભગવાનની કૃપાથી ક્યાંક ની ક્યાંક વાતે એમને ક્યાંક સારા કર્મો કર્યા હોય, જીવનમાં ક્યાંક ની ક્યાંક વાતે સેવા પુણદાન કર્યું હોય, કંઈક સારી ભાવનાઓ રાખી હોય ને, તેવા સમયગાળામાં કદાચ કોઈ નિમિત્ત બનાવી અને મને યાદ કરી લે અને એનો જીવ બચી જાય. એ પણ મારા ભગવાનનો વિધાન છે. તમારે યાદ કરવું, મારા કામ કરવું, એ પણ મારો ભગવાન નિર્ધારિત કરે છે. આ તો ખાલી બધા છે ને કે નાટક મંચ જેવું જ છે સમજો, પણ બધું ભગવાન રચાવે, બધું ભગવાન રચાવે. પણ મેં જે કીધું એનો વિશ્વાસ રાખો. જીવનમાં તકલીફો તો પડશે પડશે ને પડશે. આ વાત 5 વર્ષ પછી યાદ આવશે, એના કરતા અત્યારે પકડી લો ને, નહીં તો આ વાત મારી કડવી લાગશે. એટલે આડો અહીં તો કામ નહીં તો તું બીજે 5 વર્ષ ફરશો, પછી યાદ આવશે કે હારી આ વાત પકડી લીધી તો સારું હતું. ખોટો સમય એ વેડફી નાખત ને તમે. પણ મારો તમારો સમય એવો બરબાદ કરવા દેવો, સમય તમારો બહુ કિંમતી છે. તમે દુનિયામાં બધું વસ્તુ પાછું લાવી શકશો, એક સમય એવો છે ક્યારે પાછો નહીં આવે. તમારે જો કરોડો રૂપિયા હશે પણ 1 મિનિટ નહીં ખરીદી શકો, અજબો રૂપિયા હશે પણ મૃત્યુ આવશે, ઉંમર લાયક થશો ને વૃદ્ધ થશો ને, તારે ઈચ્છા કરશો ને કે લાવો મારા 1 કરોડ રૂપિયા આલી અને 1 કલાક વધારે જીવવું છે, નહીં થાય. આ સમયનું ચક્ર બહુ ફાસ્ટ હેડે છે, તમને ખબર પડતી? આજે દાડા ચમના જાય છે, જો ખબર નહીં પડતી. સવાર 7 વાગ્યા અને હોદના 7 વાગ્યા અંધારું પડ્યું, ખીચડી ખાઈને ઊંઘી ગયા, પતી ગયું. જાય છે ને એવો સમય.
આજ રવિવાર આવી જાય ખબર નહીં પડતી, ફટાફટ ફટાફટ આ કાર ચોગર્યું એટલી ફાસ્ટ ફરે છે ને તાર, તો અત્યારે છે ને કર્મોનું ફળ જલ્દી મળી જાય છે. ખોટું કરો ખારું કરો, તો આવા સમયગાળો હું તો કહું સતયુગ કરતા હતા આ કળિયુગ હારો છે. આ સમયગાળો પહેલા તો બહુ તપસ્યા કરવી પડતી, હજારો વર્ષ આમ એક જ જગ્યાએ ધ્યાન લગાવીને તપ કરે ને તારે ભગવાન માતાજી એ ધરતી પર આવતા અને કંઈક આશીર્વાદ આવતા ને એક મનોકામના પૂર્ણ કરતા. આ શું ખોટું? રામ ભગવાને રાજા દશરથ ને એમના પિતાને જો સંતાન પ્રાપ્તિ નથી થતી ને તો ભગવાને કેવું લેખ વિધિનો લેખ બનાવ્યો કે એના શ્રવણના મા બાપનો શ્રાપ અપાયો કે જેવી રીતે કદાચ અમે અમારા પુત્ર વિયોગથી અમે રડ્યા છે ને એવી રીતે તારે રડવું પડશે. પણ એમના લેખમાં કોઈ સંતાન લખેલી નથી, પણ ભગવાને શ્રાપ હલાવીને સંતાન હલાયા અને વિયોગ વેઠવો પડ્યો. આવું જોવો છો ને, તો શું ભગવાન જો આટલા હોય અને છતાં એમને તે હવનો કરવા પડતા સંતાન પ્રાપ્તિ માટે, ખબર છે ને? તો એવી રીતે દરેક માતાજી બધા સજ ધરતી પર, પણ એનું થોડું ઘણું તપ કરવું. પેલા તપ કરતા સતયુગમાં, ત્રેતામાં શું કરતા? હવન કરતા, યજ્ઞ કુંડમાં બધા આહુતિઓ હતા, ઓમ ભ્રીમ ભ્રીમ કરતા ને, ખબર છે ને આવું? બરોબર. અને દ્વાપરમાં શું કરતા? બધા મોટા મોટા દાનવીરો હતા, દાન કરતા, જબરા દાન કરતા. કર્ણ જેવા મહાવીર દાન હતા, ખબર છે ને? પોતાનું કવચ દાનમાં આલી દેતા. ઘરના આંગણે કોઈ આવે ને તો એમના ઘરમાં ના હોય પણ ઘરમાં જે વસ્તુ પડેલી હોય ને એ આલી દે, માગે એ આલી દે. એવા દાનવીરો હતા ને. તો સતયુગ, ત્રેતા, દ્વાપર એ જતું રહ્યું. એ તો આટલું બધું પરિશ્રમ કરવું પડતું. આજ કળિયુગ ચાલે છે. આજ કળિયુગમાં તમારે નહીં કોઈ તપ કરવાની જરૂર નથી, કોઈ એવા મોટા દાન કરવાની જરૂર નથી, કોઈ એવા યજ્ઞ કરવાની જરૂર. ખાલી બસ ભગવાન માતાજી પર ભરોસો રાખી અને એના નામનું સ્મરણ કરી રાખો. તમારું કલ્યાણ આ કાળા કળિયુગમાં ઉદ્ધાર પાક્કો છે. બહુ સરળ છે, બહુ આમ જોવા જઈએ તો બહુ જ સરળ છે. મારા દીકરાએ મને, તમે માનશો એક વાત, હું તો જુઠ્ઠી માતા શું જુઠ્ઠી બોલી જાઉં. મારા દીકરાએ ખાલી મને માતા ને વધાર નહીં, 4 દિવસમાં મને માતા ધરતી પર પ્રગટ કરી નાખી હતી. કેટલા દિવસમાં? 4 દિવસ. બસ રોયો 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 4 દિવસમાં મને માતા ના રહેવાયું. હવે આ જ સમયગાળો સતયુગ હોત તો કેટલા 400 વર્ષ કદાચ થઈ જાય હોય. બસ થાય ને એવું. અને પેલા માતાજી પ્રગટ થતા એક જ વરદાન આલ્યા, બોલો શું જોઈએ? તમારી ભક્તિથી પ્રસન્ન થઈ. અમાર સંતાન નથી, સંતાન તો કે જાઓ તથાસ્તુ, સંતાન થઈ જાય. પણ અહીં તો એક સંતાનથી ધરાતા જ નહીં. સંતાન આપી દો તો માં ઘર, ઘર આપે માં ગાડી, ગાડી આપી દો માં લાડી. અલ્યા દેવી શક્તિ એક જ વરદાન આલે તો મારા જોડે તો કેટલા વરદાન લઈ જાય છે આવાય તોય સંતોષ નહીં થતો. તો આ કળિયુગ હારો નહીં? આટલું બધું મળે જલ્દી તો બસ વિશ્વાસ કરીને માતાજીના શરણ પકડી લો અને રામનું નામ જપે રાખો. હું જાહેર મને કહેતી મારા દીકરાએ રામના નામના જપ જ કર્યા છે, રામ રામ રામ. અને એમાં એટલી બધી મહિમા છે, મેં આખી મહિમા કહી દીધી તમને. આ વિશ્વાસ રાખીને આ વાત પકડી લો. મન લાગે કે ના લાગે 24 કલાક રોમનું નામ જપે રાખો. જો તમારી બધી માતાઓ રોમ વારી ના બનાવી દો તો મને મેલેડીને કહેજો. તમારી માતામાં રોમ આવી જશે. રોમ એટલે સત. તમારી માતામાં રોમ આવી જશે, સત આવી જશે. માતા હોય પણ એમાં રોમ ના હોય શું કામનું? કોઈ વ્યક્તિ હોય તો શું કે જવા દે એનો રોમ જ નહીં, એવું શબ્દ બોલાય છે ને. જવા દો ને એની શું વાત કરી, એના રોમ જ નહીં કે એવું ચમ બોલાય છે? જેના રોમ છે ને એની જ કંઈક વેલ્યુ છે. તો તમારી માતા છે તમારા છે, તમારા મુખે જો રોમ નહીં ને તમારી વેલ્યુ નથી આ સંસારમાં. કોઈ નહીં થાય, કશું તમારું નહીં ઉગે, સમજી લેજો. મોનો કે ના મોનો, પણ આવા કાળા કળિયુગમાં તો કદાચ જો રામનું નામ ભજન નહીં કર્યું ને તો મર્યા પછી તે રામ બોલો રામ બીજા બોલશે, બીજા સંભળાવશે. એવું કહે છે ને હિન્દી में રામ નામ સત્ય હે. તો એ કહેવા માંગે છે કે આખી જિંદગી બધું કર્યું એનું અહીં રહ્યું પણ રામ નામ જ સત્ય છે. પકડી લો એને, જપો. તો એ પાસે સ્મશાનમાં જાય ને કોકના અગ્નિ સંસ્કાર કરવા, તો પાછા સ્મશાનમાં બેઠા બેઠા વાતો કરે. આ તો બધી મોહમાં એક દાડો આપણે જવાનું જ છે. પણ જેવી સીડીઓ ઉતરે ને ભૂલી જાય.
કે આપણે જવાનું જ છે, તો તમારે બધા અમરપાટું લઈને આવ્યા છો? મૃત્યુની લાઈનમાં જ છે ને બધાએ. તો તૈયારી તો એવી કરે જાણે અહીં તો હજારો વર્ષ લાખો વર્ષ રહેવાનું હોય, એટલું બધું તો ભેગું કરવા જોઈએ છે. અને જે ખરેખરમાં જે લઈને જવાના છે ને એની કોઈ તૈયારી નથી. અહીં શું લઈને જશો? પાપ પુણ્ય ભજન એ બધું લઈ જશો ને. બહુ પાપ કરશો તો પાપ લઈને જશો, પુણ્ય કરશો તો પુણ્ય લઈને જશો, અને ભજન કરશો તો તમારું ભજન લઈને જશો. એનાથી તમારું કલ્યાણ થશે. નહીં તો મર્યા પછી ભૂત થઈને રખડવું પડશે, વિશ્વાસ રાખજો.